નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.3નો આજે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીશું. આગળના દાખલા છે એ મેં ગણેલા છે અને એનું પ્લેલિસ્ટ બનાવેલું છે. એક વખત તમે ન જોયું હોય તો જોઈ લેજો. પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો, રકમવાળા દાખલા આવે ને એટલે આપણે બહુ ગભરાઈ જઈએ, કારણ તો કઈ રીતે જવાબ આવશે, પણ બધી સિસ્ટમ તો એક જ હોય છે. ચલો જુઓ, અહીંયા હું ધ્યાનથી વાંચીશું અને આપણે ગણીશું. શું કહે છે? ત્રિકોણ PQRમાં P કાટખૂણો છે. કાટખૂણો એટલે આ રીતનો ત્રિકોણ દોરવો પડે. આપણને ખબર પડવી જુઓ કે આ કાટખૂણો છે. P કાટખૂણો છે એટલે P અહીં લખ્યું, Q અહીં લખું અને R અહીં લખું. આવા દાખલામાં આકૃતિ દોરવી જરૂરી છે. P કાટખૂણો છે એટલે થઈ ગયું PQ 8, તો PQ એ 8 સેમી છે, તો 8 સેમી લખી દો. અને QR 17 સેમી, તો QR આ 17 સેમી છે. તો PR શોધવાના છે, આયરાય શોધવાના છે. તો PR બરાબર કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ આવે એટલે એક પ્રમેય વાપરવો પડે, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. મેં કહ્યું હતું તમને, ગમે તેવો પાયથાગોરસ આવશે. પાયથાગોરસ પ્રમેય શું કહે છે? જે કાટખૂણો હોય એની સામેની બાજુનો વર્ગ કર્ણ કહેવાય. તો QR છે, તો QR નો વર્ગ બાકીની બે બાજુ, એક RP, તો RP નો વર્ગ અને PQ નો વર્ગ, બંને બાજુના વર્ગોના સરવાળા બરાબર. QR કેટલો છે? QR 17 છે, તો 17 નો વર્ગ બરાબર, અહીં ધેરફોર કરી દઈએ. અહીં બરાબર ના કરાય, બરાબર છે, કારણ કે એક બરાબર આવી ગયું છે. એટલે જો બરાબર ના હોત તો અહીં બરાબર કરી શકો. RP શોધવાનું છે એટલે એમના એમ જ રાખીએ આપણે. PQ કેટલા છે? PQ 8 છે, તો 8 મૂકીને વર્ગ કરી નાખીએ. ઓકે, હવે જોઈએ તો 17 નો વર્ગ કેટલો થાય? તો 17 × 17 કરો એટલે 289. અહીં RP કહો PR કહો, બે એક જ છો, તો RP નો વર્ગ એમના એમ રાખીએ, 8 નો વર્ગ 64 થાય. હવે આના એમના એમ રાખીએ, RP નો વર્ગ, તો આને આ બાજુ લાવો બરાબર, એટલે માઇનસ થઈ જાય, તો 289માંથી 64 બાદ થશે. પવન ચડ્યો પાછો. હવે જોઈએ તો RP નો વર્ગ બરાબર બાદ બાકી, તો 9માંથી 4 જાય એટલે 5, 8માંથી 6 જાય તો 2, આ બગડો એમના એમ. હવે આનો વર્ગમૂળ કેટલું આવે? RP નો વર્ગ, તો RP, એક મિનિટ, પવન ચડ્યો પાછો. હવે 225નું વર્ગમૂળ કેટલું? તો 15 × 15 કરો એટલે 225, તો RP બરાબર 15. તો આને PR કહીએ કે RP કહીએ, બે એક જ છે, તો PR બરાબર 15 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, જે પહેલો દાખલો હતો એનો જવાબ કેટલો આવ્યો? PR બરાબર 15 સેમી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. થોડો પવન ચડ્યો છે. એક ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ આપેલા છે, તો એક ત્રિકોણ આપી દઈએ. હવે કાટખૂણો એટલે આ બનાવતી બે બાજુ એટલે આ બંને, એમના માપ કેટલા છે? 1.5 સેમી છે, તો આ 1.5 સેમી છે અને આ 2 સેમી છે. તો કર્ણનું માપ શોધો. તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, તો આનું માપ શોધો. આપણે નામ આપી દઈએ ABC. ઓકે, બસ. હવે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીશું. અહીં લખવાનું પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. હવે આપણને ખ્યાલ છે કે પાયથાગોરસમાં શું કહે છે? કાટખૂણાની સામેની બાજુ એટલે AC નો વર્ગ, બાકીની બે બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, સરવાળા બરાબર હોય છે. હવે AC તો શોધવાના છે એટલે એમના એમ રાખીશું આપણે. AB કેટલા છે? 1.5, તો 1.5 નો વર્ગ. BC કેટલા છે? 2, તો 2 નો વર્ગ. હવે AC નો વર્ગ એમના એમ રહેશે. હવે 1.5 નો વર્ગ એટલે શું? પહેલાં પોઈન્ટને ભૂલી જવાના, તો 15 નો વર્ગ 225 થાય વિદ્યાર્થી મિત્રો. હવે વર્ગ કરો એટલે 1 હોય તો 2 પોઈન્ટ થાય, તો 1 હોય તો 2 પોઈન્ટ કાપવાના, વત્તા 2 નો વર્ગ 4 થશે. હવે AC નો વર્ગ બરાબર. હવે આ બંનેનો સરવાળો જો પોઈન્ટ મૂકતા ના આવડે, અહીં રફકામ કરું છું હું, તો 4.00 વત્તા 2.25, આ રીતે મૂકવો પડે. જો તમે પોઈન્ટ મૂકવામાં ભૂલ કરી, તમારો જવાબ ખોટો આવે, તો 5, 2, 4 ને 2, 6.25 આવે. હવે વિદ્યાર્થી મિત્રો, AC નો વર્ગ એનું વર્ગમૂળ AC, તો 625નું વર્ગમૂળ તો 25 થાય. વર્ગમૂળ કરીએ ને તો 2 પોઈન્ટ હોય તો 1 પોઈન્ટ જ થાય, એટલે 2.5 સેમી જવાબ આવે. તો બીજા દાખલાનો કેટલો જવાબ આવશે? 2.5 સેમી. બરાબર છે. કર્ણનું માપ શોધો. તો અહીં નીચે લખવું હોય તો લખી દેવાનું, કર્ણ બરાબર
2.5 સેમી. બરાબર, આ રીતે તમારે ગણવું છે. વિદ્યાર્થી મિત્રો, ધીમા દાખલા ગણાઈશ પણ સારા ગણાઈશ.